સુરત કારેલી ગામમાં ડ્રગ્સ ફેક્ટરીનું મહારાષ્ટ્ર કનેક્શન. ભિવંડીમાંથી ઝડપાયો 800 કરોડનો ડ્રગ્સનો જથ્થો. 2 આરોપીની ધરપકડ. સુરેન્દ્રનગરમાં નલ સે જલ યોજનાના ટેસ્ટિંગ દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ. પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ. મહેસાણામાં વધુ એક બ્રિજ વિવાદમાં. રાણેલા ગામ પાસે 1 વર્ષ પહેલા બનેલા બ્રિજના છેડા પરથી લોખંડના સળિયા દેખાવતા કામગીરી સામે ઉઠ્યા સવાલ. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે આપ્યું રાજીનામું. જિલ્લા સંગઠન પ્રમુખે રાજીનામાની વાત સ્વીકારી. ડેમેજ કંટ્રોલના પ્રયાસ. 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું વચ્ચે જોર. નવસારી, વલસાડમાં કાલથી 2 દિવસ તો સુરત, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી.